હેલો સ્ટુડન્ટ્સ, હું અનિકેત ભાવસાર આપ સૌનું એજ્યુમોલ ધ્વનિ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આપ સૌ ગુજરાત ગવર્મેન્ટની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હશો. અત્યારે તમે એમ કહી શકો કે એક તહેવાર જ આવી ગયો છે ગુજરાતની અંદર કે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી આવે એટલે તમારે એવું માનીને ચાલવાનું કે એક તહેવાર છે. ઘણા બધા મિત્રો સરસ મજાની તૈયારી કરતા હશે, રનિંગ કરતા હશે, બરાબર છે. તો એ બધાની અંદર આફ્ટર રનિંગ જ્યારે એક્ઝામ આવે, જ્યારે એક્ઝામની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં સૌથી વધારે અગત્યના બે વિષય એટલે ગણિત અને રિઝનિંગ. તો આજે આપણે ગણિત અને રિઝનિંગ વિશેનો ડેમો લઈને હું આવ્યો છું, બરાબર છે. આપણી બેચ છે લક્ષ્ય બેચ, બરાબર છે. તો આપણું એક જ લક્ષ્ય છે, ખાલી ને ખાલી ખાખી પહેરવા માટેની, બરાબર. તો બસ એ જ સંદર્ભમાં આજે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર તમને મેથ્સ અને રિઝનિંગમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, બરાબર છે. મેથ્સ અને રિઝનિંગમાં તમારે કેવી રીતે ડીલ કરવું જોઈએ. માન લો કે તમને ગણિત ઓછું ફાવે છે, સાહેબ મારે શરૂઆત કરવી છે, તો ક્યાંથી શરૂઆત કરી શકીએ, બરાબર છે. ત્યાંથી લઈને ક્યાં સુધી જવું જોઈએ, કેવા કેવા ચેપ્ટર્સ આપણે કરવા જોઈએ, શું વધારે ઇઝી પડે, બરાબર છે. મુખ્યત્વે આ બધી સમસ્યાઓ વધારે રહે છોકરાઓ, સાહેબ ગણિત શરૂ કરવું છે પણ ક્યાંથી કરવું સમજાતું નથી, યા તમારું બેઝિક બહુ વીક છે તો કેવી રીતે કરી શકાય, એ બધી ચર્ચા આ લેક્ચરના અંદર આપણે કરીશું. સેમ ટુ સેમ આપણે રિઝનિંગમાં પણ ડિસ્કશન કરીશું કે ભાઈ રિઝનિંગમાં આપણે કેવી રીતે કરી શકાય, પહેલાં મેથ્સ કરાય, પહેલાં રિઝનિંગ કરાય, કે બેમાંથી શું પહેલાં કરવું જોઈએ. સર મિનિમમ 40% સ્કોર લાવવાનો છે તો શું પહેલાંમાંથી આવી જશે, બરાબર છે. તો એ બધી જ ચર્ચા આપણે વન બાય વન શરૂ કરીશું, બરાબર છે. ચાલો તો ચર્ચા શરૂ કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે શું કેવી રીતે વર્ક થાય છે, બરાબર. અહીંયા જુઓ, હવે મેં તમને કહ્યું એમ આપણે અહીંયા ધ્યાન આપજો. મેં તમને કહ્યું મેથ્સ એન્ડ રિઝનિંગ, બરાબર છે, ગણિત અને રિઝનિંગ. પહેલાં હું ચર્ચા છે ને ગણિતની કરીશ, પછી આપણે લાસ્ટમાં રિઝનિંગ કરીશું, બરાબર છે. રિઝનિંગની ચર્ચા કરીશું, પહેલાં આપણે ગણિતની ચર્ચા કરી લઈએ, કેમ કે તમારા બધાના મનમાં પહેલાં ગણિતને લઈને જ અસમંજસ હશે, થોડો ડર હશે, ગણિતને જ થોડો ગભરાટ, કેમ કે રિઝનિંગ કમ્પેર ટુ ગણિત, બરાબર છે, રિઝનિંગ છે કમ્પેર ટુ મેથ્સ થોડું ઇઝી છે, બરાબર. એમાંથી તમે સ્કોર લઈ શકશો, બરાબર છે. પણ જે સમસ્યા વધારે થાય છે મિત્રોને, વધારે શેમાં થાય છે, ગણિતમાં થાય છે. શેમાં થાય છે, ગણિતના અંદર, બરાબર. તો પહેલાં એની જ ચર્ચા કરી લઈએ ગણિતની અંદર, એટલે જે તમને ડાઉટ છે એ જ પહેલાં સોલ્વ થાય એવો આપણે પ્રયત્ન કરીએ. ચલો મિત્રો ધ્યાન આપજો. હવે ગણિતની અંદર સૌથી વધારે મૂંઝાતા પ્રશ્નો મિત્રોને શું હોય છે, ગણિતની અંદર સૌથી વધારે મૂંઝાતા પ્રશ્નો મિત્રોના કેવા હોય છે. અહીંયા જુઓ કે સાહેબ એક તો કે મારો પાયો કાચો છે, મારો પાયો કાચો છે, બરાબર. બીજો પ્રશ્ન એવો હોય છે સાહેબ કે ગણતરીમાં તકલીફ પડે છે, ગણતરીમાં તકલીફ પડે છે, બરાબર છે. પછી એક વસ્તુ એવી પણ હોય છે સાહેબ કોન્સેપ્ટ નથી સમજાતા, કોન્સેપ્ટ નથી સમજાતા. પછી એવું હોય છે કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી, શરૂઆત ક્યાંથી કરવી, શરૂઆત ક્યાંથી કરવી. પછી ઘણાને એવું હોય સાહેબ તમે કરાવો છો ને તો મજા આવે છે, તમે કરાવો તો સમજાય છે, પણ પછી હું જાતે કરું છું તો નથી સમજાતું, બરાબર. એવી ઘણાને ડાઉટ હોય છે. જો શરૂઆત ક્યાંથી કરવી, પછી સાહેબ જાતે ગણીએ ને તો જવાબ નથી આવતો. એ સિવાય ઘણાને આવા ડાઉટ હોય સાહેબ ગણિતની બુકનો કલર નથી ગમતો, મને કલર થોડો સારો હોય તો હું ભણી લેતો. હા, તો એવું તો ન હોય અંબા, બરાબર છે. પણ તોય પછી ઘણાને એવું હોય કે સાહેબ ઝડપ નથી આવતી, ઝડપ નથી આવતી, મને સાહેબ ફાવે છે એમ બધું પણ સાહેબ ઝડપ નથી આવતી, બરાબર. તો આ જનરલી 4-5 ગણિતને લઈને ડાઉટ હોય છે, જે તમારા સામે લખ્યા છે, બરાબર છે, ગણિતની અંદર. તો હવે એ જે ડાઉટ્સ છે, એ જે ડાઉટ્સને આપણે કેવી રીતે ટેકલ કરીશું એની ચર્ચા જરા થોડી જ વારમાં કરી લઈએ, બરાબર. ગણિતના લઈને આ ડાઉટ્સ મેં લખી દીધા, બોલો ક્લિયર. હવે તો કે સાહેબ એમાં શું આપણે કરી શકીએ, એનું સોલ્યુશન શું છે, બરાબર. એ દરેક વસ્તુની ચર્ચા હવે આ લેક્ચરમાં આપણે આગળ કરીશું, બરાબર છે. તો પહેલાં આ વસ્તુ જરા ખ્યાલ આવી જાય, તમે મારું માઇન્ડસેટ સમજી જાઓ, તમે તમારા ગણિતના રિઝનિંગની તૈયારી માટે શું માઇન્ડસેટ હોવું જોઈએ એ સમજી જઈએ, એના પછી સિલેબસની ચર્ચા કરીએ, એના પછી સ્ટ્રેટેજીની ચર્ચા કરીએ, બરાબર છે. તો સમજજો હવે
અહીંયા ધ્યાન આપો. પહેલું શું કહું છે તમે જોજો, અહીંયા દેખજો સાહેબ. પહેલું સાહેબ હું અહીંયા એમ કહું છું કે શરૂઆત ક્યાંથી કરવી. દરેક પ્રશ્નના જવાબ લઈએ. ગણતરીમાં તકલીફ પડે છે, આ શરૂઆત ક્યાંથી કરવી, ગણતરીમાં તકલીફ પડે છે, હા ઝડપ નથી આવતી, પાયો કાચો છે, સાહેબ કોન્સેપ્ટ નથી સમજાતા. મુખ્યત્વે આ 4 કે 5 જેવી જે સમસ્યાઓ છે ને મુખ્યત્વે બધા વિદ્યાર્થીઓની હોય છે, બરાબર છે. તો એને આપણે કેવી રીતે ડીલ કરીશું અહીંયા જોજો. હવે સાહેબ પહેલી વસ્તુ કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી. શરૂઆત ક્યાંથી કરવી તો ગણિત વિષયની અંદર શરૂઆત કરવા માટે પહેલી ભૂલ મિત્રો શું કરે છે, સીધું એક ચેપ્ટર ખોલશે બુકમાંથી અને પછી પ્રશ્નો લઈને ચાલુ પડી જશે. એવી ભૂલ કરવાની નથી મિત્રો. જે લોકોનું ગણિત સારું છે, જે લોકો ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે ને એમને આવડે છે, તમે એવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. બાકી જેને શરૂઆત જ કરવાની છે તો એ તમારે એવી રીતે શરૂઆત કરવાની થતી નથી. તમારે સૌથી પહેલા મિત્રો શું કરવાનું છે, સૌથી પહેલા મિત્રો તૈયાર કરવાના છે ઘડિયા. શું તૈયાર કરવાના છે? ઘડિયા. ઓછામાં ઓછા મિત્રો ક્યાં સુધી કરવાના છે? 1 થી બને ત્યાં સુધી 25 સુધી તો મિનિમમ કરજો. આપણે એમ તો 30 સુધી કરવાના જોઈએ, પણ 1 થી 25 સુધી મિનિમમ કરવાના થાય છે ઘડિયા, બરાબર છે. એના પછી ઘડિયા એટલા થઈ જાય, એના પછી તમારે કરવાનું થાય છે વર્ગ. વર્ગ ક્યાં સુધી સાહેબ? 1 થી 30 સુધીના વર્ગ ઓછામાં ઓછા કરી લેવાના, બરાબર છે. એમ કોમ્પિટિશન થોડું વધતું જાય છે દિવસે દિવસે, એટલે આપણે 1 થી 30 સુધીના વર્ગની તો જરૂર પડશે છે, બરાબર છે. એના પછી ઘન મિનિમમ 1 થી 15ના ઘન તમને મોઢે હોવા જોઈએ મિત્રો. 1 થી 15 સુધીના ઘન સાહેબ. બસ એની માટે સમજો બેઝિક ઘણી બધી ટ્રિક્સ એવી આવે છે, બરાબર છે. પ્લસ બેઝિક અમુક ક્વેશ્ચન આવે છે, કેલ્ક્યુલેશનની મેથડ્સ આવે છે, જેની અંદર તમારે ઘડિયા, વર્ગ અને ઘનની જરૂર પડે. ઘનની તો હોય ઓછી, પણ વર્ગ અને ઘડિયાની આપણે સૌથી વધારે જરૂર પડતી હોય છે મિત્રો, બરાબર છે. એટલે વખત એ ટેકનિક એપ્લાય કરતો હું જ્યારે, ત્યારે તમે સમજી શકો ઇઝીલી, અને એ જ ટેકનિક પહેલાં આપણે શીખીએ ત્યારે તમે સરખી પ્રેક્ટિસ કરી શકો. એની માટે ખાસ આપણે આની જરૂર પડશે, બરાબર છે. તો શરૂઆત કરવા માટે તમારે શરૂઆત ક્યાંથી કરવાની ખ્યાલ આવી ગયો સાહેબ? ઘડિયા, વર્ગ અને ઘનથી ઓપનિંગ કરવાનું થાય, બરાબર. ચાલો સાહેબ આટલું કરી નાખ્યું એના પછી શું? એના પછી શું મિત્રો? તો જો ધ્યાન આપજો, આટલું પતે, બરાબર, અને આટલું પતાવી દેવાનું છે. આના માટે તમે માની લો કે તમે આ લેક્ચર જુઓ છો, તમે આ વિડીયો જુઓ છો, તો એકાદ અઠવાડિયાની અંદર જ આટલી વસ્તુ તમારી પતી જવી જોઈએ. એમ તો જોવા જઈએ ને તો 2 કે 3 દિવસનું કામ જ કહેવાય, તો મેં તમને 7 દિવસ આપ્યા, બરાબર છે. એટલે એ પ્રમાણે તમે માઇન્ડસેટ લાદીને ચાલજો. પછી સાહેબ શું કરવાનું? પછી સાહેબ તમે છે ને એક અંકના સરવાળા, એવી જ રીતે 1 અંકના બાદબાકીથી શરૂઆત કરવાની. 1 અંકના સરવાળા અને 1 અંકના બાદબાકી. હે સાહેબ શું બોલ્યા તમે? મારે 5મા ધોરણ ટ્યુશન થોડી લેવાનું છે. તો તમે સમજો, ઘણા લોકોને છે ને 9 ને 7 16 થાય ને એવી નથી ખબર હોતી, યા તો 9 ને 7 16 થઈ જાય એમને, પણ સમય લાગે છે. હા, જેમ કે 5 ને 3 8 થાય, 8 ને 8 16 થાય, 9 ને 8 17 થાય, 5 ને 5 10 થાય, 5 ને 6 11 થાય. હા, તો આવી બધી જે નાના જે સરવાળા છે ને એ તો તમારે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ થવા જોઈએ. એની માટે વિચાર કરવો પડે, યા તો વેઢે ગણવું પડે, તો એમ ભેગું નહીં થાય મિત્રો, બરાબર છે. એટલે તમારે આની શરૂઆત કરવાની અહીંયાથી. જે લોકોને ગણિત સાહેબ ક્યાંથી શરૂઆત કરવું એનું વીક છે, ઘણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરતા હોય સાહેબ મારું બહુ કાચું છે, બરાબર છે, તો મારે શું કરવું જોઈએ? તો એવા વિદ્યાર્થી મિત્રોને પણ આપણે અહીંયા આવરી લીધા છે, બરાબર છે. તો શું કરવાનું તમને ખ્યાલ આવી જાય સાહેબ. 1 અંકના શું લેવાના છે? બાદબાકી. 1 અંકના સરવાળા, 1 અંકના બાદબાકી. આ પતી જાય પછી સાહેબ 2 અંકના સરવાળા અને બાદબાકી લેવાના. 2 અંકના સરવાળા અને બાદબાકી. 2 અંકના સરવાળા, 2 અંકના બાદબાકી. બોલો સમજાઈ ગયું? આ સાથે તમને ઘડિયા તમે તૈયાર કર્યા હશે ને, ઘડિયા એટલે નાના મોટા ગુણાકાર પણ તમને ફાવા લાગશે પછી. હા, ઘડિયા તમે તૈયાર કર્યા હોય એટલે પછી તમને એવું પૂછવામાં આવે કે 15 ગુણ્યા 5 એટલે તમે 75 કહી દેવાના છો. હા, તમે 17 દુ તમે 34 કહી દેવાના છો. તો એ તમને થોડું ફાવા લાગશે, પણ તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. આ જેને એકદમ બિગિનર લેવલે ગણિત શરૂઆત કરવું હોય ને, આપણે કોમ્પિટિટિવ ફિલ્ડમાં જેની જરૂર પડે, બરાબર, તો એની ચર્ચા કરી મેં.
બરાબર. એના સિવાય ધીમે 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 એમાં લેવલ વધારતા જવાનું. હવે કે સાહેબ આ અમે પ્રેક્ટિસ કરીએ કેવી રીતે? એમ થાય સાહેબ શું કરીએ આમાં? એક એક લખીને પ્રેક્ટિસ કરીએ. હા, રોજ સાહેબ એટલો સમય બગાડીએ, તો સમય બગાડવાનો નથી મિત્રો, સમય બગાડવાનો નથી. દેખો એના માટે ઘણા બધા ઓપ્શન છે. તમને જે નંબર દેખાતા હોય, તમને જે આંકડા દેખાતા હોય, એ આંકડાનો સરવાળો કરવા લાગો. જેમ કે રોડ ઉપર વ્હીકલ જતા હોય તેને નંબર પ્લેટ છે. હા, કોઈ ઘરનો નંબર હોય, હા, તમારા મોબાઈલના નંબર હોય, બરાબર છે. નવરા બેઠા હોય, મોબાઈલ નંબરમાંથી બધાના જે આંકડા પડે એનો નાના નાના આંકડાનો સરવાળો કરવા લાગો. હા, એમની બાદબાકી કરવા લાગો. અને સાહેબ એવું કશું નથી કરવું. માની લો કે તોય આપણી જોડે ઉપાય છે, તોય આપણી જોડે ઈલાજ છે એનો કે તમે ચાલો એક એપ્લિકેશન તમને સજેસ્ટ કરું છું. એ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો તમારે. એની અંદર બધું જ આવી જશે. એપ્લિકેશનનું નામ છે મિત્રો મેથ વર્કઆઉટ. શું નામ છે? વર્કઆઉટ કરવાનું છે સાહેબ. શું નામ છે? મેથ વર્કઆઉટ કરવાનું છે. એનું નામ છે મેથ વર્કઆઉટ. બરાબર. આ તમને એપ્લિકેશન છે, બરાબર. આ એપ છે. આ એપ તમને પ્લે સ્ટોર ઉપર મળી જશે. બરાબર. એની અંદર તમને આવી રીતે એક અંકના સરવાળા, એક અંકના બાદબાકી, પછી 2 અંકના સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ બધું જ મળી જશે. એમાં તમે લેવલ પણ સેટ કરી શકો છો. ઇઝી લેવલથી શરૂ કરવાનું અને ધીરે ધીરે એનું લેવલ વધારતા જવાનું. અને એમાં છે ને તમારે પ્રેક્ટિસ કરવાનું છે. તમે માનીને ચાલજો કે રોજે રોજ, વધારે નહીં, રોજે રોજ કેટલો સમય? રોજે રોજ વધારે નહીં, ફક્ત ને ફક્ત 20 મિનિટ માટે. કેટલા સમય માટે? 20 મિનિટ માટે. તમે ડેલી બેઝિસ પર જો આની પ્રેક્ટિસ કરી તો ખરેખર તમારી સ્પીડની અંદર તમને 15 કે 20 જ દિવસમાં તમને એમાં રિઝલ્ટ દેખાવા લાગશે. જે લોકોને એવું હતું અમારે ગણતરી સ્લો થાય છે, યા તો મારે શરૂઆત ક્યાંથી કરવી, ગણતરી સ્લો થાય છે, સમય વધારે લાગે છે, હા, તો આ બધી વસ્તુનું સમાધાન છે આ એપ્લિકેશન. ધ્યાન રાખજો, આનું રામબાણ ઈલાજ છે. જે મિત્રોને ગણતરીમાં સમય લાગતો હોય, એને સમય વધારવો હોય, તો આ એપ્લિકેશનનો બને એટલો વધુ ઉપયોગ કરવાનો શરૂ કરી દો. બને એટલે વહેલા. તમને એવી ફીલ થઈ જ જશે 20 જ દિવસની અંદર, વધુ દિવસે નથી કહેતો, 15 થી 20 દિવસમાં તમને અહેસાસ થઈ જશે કે મારી સ્પીડમાં ઘણો સારો એવો વધારો થઈ ગયો છે. બરાબર. મેં ખાલી 15 થી 20 દિવસ કીધા. એમાં થોડું છોકરું હોશિયાર છે તો 10મા દિવસે લાગી જશે. સમજી ગયા? તો શું કરવાનું છે એ મેં તમને કહી દીધું. શરૂઆત ક્યાંથી કરવાની, એના પછી શું કરવાનું, બરાબર છે. પછી આ બેઝિક વસ્તુ છે, જે વસ્તુ તમારે જાતે કરવાની છે, બરાબર છે. જેની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. કેલ્ક્યુલેશન પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે, બરાબર છે. હા, એના અભિગમ હું તમને શીખવાડીશ કે કેલ્ક્યુલેશનમાં શું કરવું જોઈએ જેથી કરીને તમારો સ્પીડ વધે. હા, પહેલા આમથી જવું જોઈએ કે આમથી જવું જોઈએ, એ બધી વસ્તુ હું તમને વખત શીખવાડીશ, બરાબર છે. પણ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જઈએ આગળ. ચાલો, એ ખ્યાલ આવી ગયો તમને? તો કે હા સાહેબ, ખ્યાલ આવી ગયો કે આટલી વસ્તુ મારે કરવાની છે. જો ભાઈ, તો અહીંયા વિડીયોમાં જેટલું કહ્યું છે ને એટલું જો તમે સમયસર કર્યું ને તો ખરેખર તમને બહુ મજા આવી જશે. ખરેખર તમને શું આવશે? બહુ મજા આવી જશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જઈએ. અહીંયા ધ્યાન આપો હવે. ચાલો, એ ડન થઈ ગયું. એના પછી માની લો કે સાહેબ એ બધું મેં ઘડિયા બધું સરસ મજાનું તૈયાર કરવું છે. પછી તમારે બીજો ડાઉટ હતો સાહેબ કોન્સેપ્ટ, બરાબર. શરૂઆત ત્યાંથી કરવાની. પછી સાહેબ અમારો પાયો વીક છે, તો સમજો આપણે આપણી બેચની અંદર એકદમ બેઝિકથી શરૂઆત કરીશું. બેઝિકથી શરૂઆત કરીશું. બેઝિકથી એટલે સાહેબ કેટલું બેઝિકથી? ધોરણ 5થી લઈને 8 સુધીનું બેઝિક આપણે શરૂ કરીશું પહેલા, બરાબર છે. ધોરણ 5 થી 8ના બેઝિકમાં શું આવી જાય સાહેબ? બધું જ સંખ્યા જ્ઞાન આવી જાય. હું સંખ્યા જ્ઞાનથી શરૂ કરીશ, બરાબર છે. સંખ્યા જ્ઞાન આવી જાય. અપૂર્ણાંક સંખ્યાઓ આવી જાય. કેવી સંખ્યા આવી જાય? અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આવી જશે. હા, પછી શું આવી જશે? વર્ગ આવી જાય, વર્ગમૂળ આવી જાય, ઘન આવી જાય, ઘનમૂળ આવી જાય, બરાબર છે. પછી લસા આવી જશે અને ગુસા આવી જાય. અને એ પણ કેવા ટોપિક્સ આપણે લઈશું જે આપણે કોમ્પિટિટિવ ફિલ્ડમાં કામમાં આવે છે પાછા. એવું નહીં કે કામ વિનાનું બધું લઈ લેવાનું છે.
હા, અંક કિંમત આવી જાય, સ્થાન કિંમત આવી જાય, હા, એકમ દશકનો અંક આવી જાય, દશાંશ અપૂર્ણાંક સંખ્યા આવી જાય, મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આવી જાય, બરાબર છે, એના પ્રકારો આવી જાય, સમય અસમય બધી જ સંખ્યાઓ જે હાવ બેઝિકમાં જરૂર પડે છે આપણે ખરેખર, એ બધી ચર્ચા આપણે પહેલા કરી લઈશું. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ માનો જે તે સમયે ગણિતમાં ધ્યાન નથી આપ્યું અને હવે અત્યારે એમને એવું થાય છે કે સાહેબ હું મારા ગણિતમાં વીક છું, તો એવા વિદ્યાર્થી મિત્રોને ટેકો મળી રહે, એવા વિદ્યાર્થી મિત્રો શીખી શકે આપણી જોડે, એ હેતુથી આપણે એકદમ બેઝિકથી ચાલુ કરીશું. કલાકો આપણે મેટર કરતા જ નથી ગણિતમાં, કેટલા કલાક ભણાવીશ એ મને નથી ખબર. જ્યાં સુધી તમને સેટિસ્ફેક્શન ના આવે, તમે પૂરું ના સમજી શકો, ત્યાં સુધી આપણે ચાલવાનું છે, બરાબર છે. ચલો, એના પછી એટલે આ તમારે એક સોલ્યુશન થઈ ગયું. સાહેબ મારો પાયો વીક છે, જેનો પાયો વીક હોય એ લોકો પણ આપણા ત્યાં બરાબર પાયાથી શીખી શકે છે. હવે સાહેબ આનો 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 તમારે શું પાછું ડેઈલી ટેસ્ટ હોય. ડેઈલી શું હોય? ટેસ્ટ હોય. માન લો કે આજે જે ચાલ્યું છે, જો કે સંખ્યા જ્ઞાન ચેપ્ટર આપણું મોટું છે અને પત્તા જ 2 દિવસ લાગી જશે, એટલે 2 દિવસે જેવું ચેપ્ટર પતે એવું આપણો ટેસ્ટ. એટલે તમને મૂલ્યાંકન કરવાની પણ ખબર પડી જાય મિત્રો કે ભાઈ મારે જે ચાલુ છે, જે સરે શીખવાડ્યું છે અને મારો જો ટેસ્ટ આવ્યો એ ટેસ્ટમાં મારા કેટલા માર્ક્સ આવે. એટલે તમને તમારી તૈયારીની પણ ખબર પડી જાય સાથે ને સાથે. માન લો કે તમારું રનિંગ તો પતી જ ગયું છે, પણ રનિંગ પતી ગયા પછી તૈયારી તો કરવી પડશે. હા, તો એ સમયે તમારું સ્વમૂલ્યાંકન પણ જરૂરી છે. તો એ કેસની અંદર જેમ કે અપૂર્ણાંક સંખ્યાઓ આપી છે, અપૂર્ણાંક સંખ્યાઓ, હા, તો એનો ટેસ્ટ હશે. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, લસા અને ગુસાનો ટેસ્ટ હશે. હા, આપણે શેષફળના નિયમો શીખીશું. શેષફળના નિયમો, ડિજિટલ સમ શીખીશું આપણે. હા, એકમના અંકનો લક્ષણ શીખીશું, એકમના અંકનો રૂલ શીખીશું, બરાબર. તે બધી ચર્ચા આપણે ડિટેલમાં કરીશું, બિંગ બેઝિક, બરાબર. માની લો કે હું તમને ખાલી એક સિંગલ ક્વેશ્ચન એવો પૂછું, એક સાદો ક્વેશ્ચન તમને એક એવો પૂછું કે સાહેબ જેમ કે મેં કીધું અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીની અંદર, તો હું તમને એક ક્વેશ્ચન એવો પૂછું મિત્રો, બરાબર છે, કે ભાઈ તમને આમ કીધું હોય કે 13/5 વત્તા 7/2, આનો સરવાળો કરવાનો છે. 13/5 અને 7/2, આનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. હવે કે આનો સરવાળો સાહેબ કેમ ન કરીશું આપણે, બરાબર. ઘણાને આવું પણ બેઝિક નથી ફાવતું, તો અહીંયાથી પણ શીખવાડીશ, બરાબર. ચિંતા ન કરતા બિલકુલ. જો આનો સરવાળો કેવી રીતે થાય, તમને સીધો સરવાળો કરતા ન ફાવે તો પહેલા છેદ સરખા નથી, છેદ સરખા કરવા પડે. તો ઘણાનું એમ કહું કે આમાં તમે લસા લો તો છેદ સરખા થાય, પણ કે લસા શોધતા નથી આવડતા, તો શું કરવાનું સમજો. અહીંયા હું છે ને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી લઉં મિત્રો. શું કરી લઉં? ક્રોસ મલ્ટીપ્લાય. એટલે કે 13 દુ કેટલા થશે? 26 થશે, વત્તા 7 પંચા કેટલા થશે મિત્રો? 35 થશે. બોલો, બરાબર. ભાગ્યા 5 દુ કેટલા થાય? છેદમાં પણ શું કરવાનો? ગુણાકાર. આમ પેલા ક્રોસ મલ્ટીપ્લાય કર્યો, 13 દુ 26, 5 7 35, નીચે કર્યો 5 દુ 10. બોલો, 26 ને 35, 26 અને 35 કેટલા થશે? તો બોલો 35 ને 20. દેખો સંખ્યાને છે ને તોડીને સરવાળો કરવાનું શીખો, સંખ્યાને તોડીને સરવાળો કરવાનું શીખો. હા, તમે ડાયરેક્ટ કરવા જશો ને તમને થોડું અઘરું લાગશે, પણ તોડીને કરવા જશો તો જેમ કે 20 અને 30 50, 6 અને 5 11, એટલે સાહેબ 50 ને 11 મિત્રો કેટલા થાય? 61 થાય. 61/10 અમારો શું આવે? જવાબ આવે. હા, ચાલો, થોડું ઘણું પણ સમજાણું હોય ને, તો હવે હું જે નેક્સ્ટ ક્વેશ્ચન લખું છું ને એનો તમારે છે ને જવાબ તમારે આ વિડીયોની કમેન્ટ સેક્શનમાં કરવાનો છે મિત્રો. આ વિડીયોની કમેન્ટ સેક્શનમાં એનો જવાબ આપવાનો છે, ધ્યાન રાખજો, બરાબર છે. આજે બીજો ક્વેશ્ચન લખ્યો ને એનો જવાબ શું કર્યું તમને ખ્યાલ આવી ગયો? ચોકડી ગુણાકાર અને નીચે પણ ગુણાકાર, પછી ઉપરવાળાનો જે વધે એનો શું કરી દેવાનો છે? સરવાળો, બરાબર. તો તમે જુઓ, ચાલો આમાં હું કરીને બતાવું છું. 25 દુ કેટલા થાય? 50, વત્તા 15 તરી કેટલા થાય મિત્રો? 45, ભાગ્યા 3 દુ કેટલા થાય? 6. તો બોલો 50 ને 45 95 થશે ને, ભાગ્યા કેટલા? 6 થઈ જશે, તો 95/6 થઈ જાય. આવી ગયો જવાબ. હા, ચાલો, તો હવે જે નેક્સ્ટ આપું છું એનો આન્સર હવે આપજો, બરાબર છે. એ આ વિડીયોની કમેન્ટમાં હોવો જોઈએ, બરાબર છે. ચાલો, શું આપ્યું છે? 17/3 વત્તા 11/2, કે આનો આન્સર તમારે આ વિડીયોની કમેન્ટમાં આપવાનો છે. આપણે આટલા બેઝિકથી શીખીશું.
પ્રયત્ન એવો કરીશ કે દરેકના લગભગ 3-4 ક્વેશ્ચન આપણે કરીએ, જેથી કરીને તમે એક જ ક્વેશ્ચન જોશો ને તો અમુક વાર થોડો ડાઉટ રહી જાય, પણ 2-3 ક્વેશ્ચન આપણે કરીશું, 4 ક્વેશ્ચન આપણે કરીશું, ના સમજાય તો 5-6 ક્વેશ્ચન પણ આપણે કરીશું, જેથી કરીને તમને એક ને એક પ્રકારના ક્વેશ્ચન રેગ્યુલરલી તમે જુઓ તો તમને એના કોન્સેપ્ટ ક્લિયર થતા જાય. બરાબર છે? ચલો જઈએ આગળ. હવે ડિસ્કશન કરીએ મિત્રો ફટાફટ શેની ડિસ્કશન કરીએ? સિલેબસની. સાહેબ શું ભણવાના છીએ આપણે, શું ભણવાના છીએ? તો જુઓ, ધ્યાન આપજો. સિલેબસની અંદર પહેલું ચેપ્ટર જ હું શરૂઆત કરીશ સંખ્યા જ્ઞાનથી. પહેલા તો બેઝિક મેથ્સથી શરૂ કરીશું આપણે, સંખ્યા જ્ઞાન પણ નહીં. બરાબર? પહેલું ચાલુ આવશે બેઝિક મેથ્સથી, સરવાળા બાદબાકીના નિયમો. બરાબર છે? બેઝિક મેથ્સ, બેઝિક ગણિત થી આપણે શરૂઆત કરીશું મિત્રો. બેઝિક ગણિત પછી આવશે સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન એના પછી મિત્રો આવશે આપણું જો બેઝિક ગણિત. મિત્રો બેઝિક ગણિત પછી આવશે સંખ્યા જ્ઞાન. બરાબર છે? સંખ્યા જ્ઞાન પછી આવશે મિત્રો અપૂર્ણાંક સંખ્યાઓ ના સરવાળા અને બાદબાકી. અપૂર્ણાંક સંખ્યાઓ, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર. બરાબર? એના પછી આવશે મિત્રો વર્ગ અને વર્ગમૂળ. વર્ગમૂળ પછી આવશે ઘનમૂળ, ઘન અને ઘનમૂળ. પછી આવશે ઘાત અને ઘાતાંક, ઘાત અને ઘાતાંક. બરાબર છે? એના પછી આવશે લસા અને ગુસા. લસા અને ગુસા. બરાબર? આ જે પહેલા ચેપ્ટર્સ લખ્યા છે ને બધા, આટલા જે ચેપ્ટર્સ છે તમારા 1 થી લઈને 7 ચેપ્ટર સુધી, એ તમારો પાયો રેડી કરશે ગણિતમાં. શું રેડી કરશે? પાયો, બેઝિક ક્લિયર કરશે બધું જ. આ બધું તમારું બેઝિક મેથ્સ જ આવે. બરાબર છે? આમાં હજી એક વસ્તુ બીજી એડ કરવી હોય તો કરી શકાય છે, સાદું રૂપ. બરાબર છે? શું? સાદું રૂપ. એમાં સાદું રૂપના નિયમો, બોર્ડમાસ, દરેક વસ્તુ આપણે એડ કરી લઈશું. બોર્ડમાસ એટલે ખબર ને, ભાગુ સબા. બરાબર? એ બધું આપણે આની અંદર કવર કરીશું. બરાબર? એટલે આ બધા ટોપિક પહેલે જે લાઈન છે ને તમારું બેઝિક રેડી કરી નાખશે મિત્રો. શું રેડી કરશે? બેઝિક રેડી કરી નાખશે. ઓકે. એના પછી મિત્રો આવશે આપણે ધીરે ધીરે ગણિતમાં એન્ટર લઈશું. હવે ગણિતના દરવાજા ખોલ્યા. બરાબર? તો એમાં સૌથી પહેલું લઈશું આપણે સરેરાશ. બરાબર છે? એને કહેવાય મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એ 3 વસ્તુ આપણે એમાં કવર કરી લઈશું. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બોલો ડન? ક્લિયર? ચલો થઈ ગયું. એના પછી મિત્રો આવશે 10 નંબરમાં ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ. શું આવશે? ગુણોત્તર અને પ્રમાણ. એના પછી મિત્રો આવશે 11 નંબરમાં ભાગીદારી. નેક્સ્ટ ટોપિક રહેશે ભાગીદારી. પછી 12 નંબરમાં મિત્રો આવશે ઉંમર આધારિત પ્રશ્નો. કેવા પ્રશ્નો? ઉંમર આધારિત પ્રશ્નો. કેવા? ઉંમર આધારિત પ્રશ્નો. બરાબર? ચલો તમે સમજો, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, ઉંમર આધારિત પ્રશ્નો, આ 2 ચેપ્ટર છે ને એ ગુણોત્તર પ્રમાણ ચેપ્ટર ઉપર આધારિત રાખે છે. એટલે અહીંયા હું જે સિલેબસ લખું છું ને આપણે ચલાવીશું પણ એ રીતે જ, આ હિરાર્કીમાં જ ચાલશે. પહેલું ગુણોત્તર પ્રમાણ ચાલે, પછી ભાગીદારી ચાલે, પછી ઉંમર આધારિત પ્રશ્નો ચાલે. બરાબર છે? એના સાથે સાથે બીજું એક ચેપ્ટર પણ એટલું જ અગત્યનું છે, જે છે મિશ્રણ. કયું છે? મિશ્રણ. મિશ્રણ. બરાબર? એ બધા ચેપ્ટર આના ઉપર નિર્ભર કરશે. એના પછી મિત્રો આગળ જઈએ, ચેપ્ટર નંબર 14 ટકાવારી. જો ટકાવારી ચાલશે તો એના ઉપર આધારિત ચેપ્ટર બીજો આવશે નફો અને ખોટ. એને જ આધારિત બીજું એક ચેપ્ટર આવશે સાદું વ્યાજ.
શું આવશે મિત્રો? સાદું વ્યાજ. એને જ આધારિત બીજી એક વસ્તુ આવશે, ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ. તો તમે સમજો ટકાવારી ઉપરથી જ નફો ખોટ, એટલે કેમ કે બધા ટકાવારીના કોન્સેપ્ટ જ છે, એમાં ટકાવારી શોધવાની જ આવે, નફાની ટકાવારી, ખોટની ટકાવારી. તો એમાં પહેલા મારે ટકાવારી જ ચલાવવું પડે, એના પછી જ નફો ખોટ આવે, એના પછી જ સાદું વ્યાજ આવે, એના પછી જ ચક્રવૃદ્ધિ વ્યાજ આવે. બોલો સમજાયું મિત્રો? હા, આટલું ક્લિયર જ છે. એના પછી મિત્રો આગળ જઈએ, 18 નંબર. એમાં કરીશું હવે થોડી મહેનત, એટલે થોડું કામ કરીશું. તો સમય, કામ અને મહેનતાણું. કેમ કે કામ કરીશું તો જ શું મળશે મિત્રો? મહેનતાણું મળશે કે નહીં? હા, કામ કરીશું તો જ તમને શું મળશે? મહેનતાણું મળશે. બોલો ડન. એના પછી 19 નંબર, સમય, કામ અને મહેનતાણું પછી એ જ વસ્તુ પર આધારિત બીજું ચેપ્ટર, નળ અને ટાંકી. આ બંને વસ્તુ સાહેબ એકબીજાને કોરિલેટેડ છે. એકબીજાને કેવી છે? કોરિલેટેડ છે. ચલો એના પછી મિત્રો આગળ જઈએ. નેક્સ્ટ બીજું એક અગત્યનું ચેપ્ટર, સમય, અંતર અને ઝડપ. સમય, અંતર અને ઝડપ. સમય, અંતર અને ઝડપ મિત્રો પતે. સમય, અંતર અને ઝડપ પતે એના જ ઉપરથી આપણે ટ્રેન આધારિત પ્રશ્નો પણ કરીશું. ટ્રેન આધારિત પ્રશ્નો. ટ્રેન આધારિત પ્રશ્નો પતે એટલે મિત્રો, ટ્રેન આધારિત પ્રશ્નો પતે એટલે એમાં હોડી અને પ્રવાહ ઉપાડીશું આપણે. હોડી અને પ્રવાહ, હોડી અને પ્રવાહના પ્રશ્નો લઈ લઈશું. બરાબર છે? હોડી અને પ્રવાહ પતે. ચલો આપણે સ્લાઇડ ચેન્જ કરી લઈએ. હોડી અને પ્રવાહ પતે એના પછી બીજા થોડા ચેપ્ટર, જેમ કે બહુ જ અગત્યનું અને હમણાં પરીક્ષામાં અવારનવાર પૂછાતું માહિતીનું અર્થઘટન, જેને મિત્રો ઇંગ્લિશમાં કહેવાય ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન. શું કહેવાય? ડીઆઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન. આ ચેપ્ટરમાં શું શું આવે ખબર છે મિત્રો? સરેરાશ. સરેરાશના કોન્સેપ્ટ આવડતા હોય તો આ તમને આવડે. આમાં ગુણોત્તર અને પ્રમાણ આવે, આમાં ટકાવારી આવે મિત્રો. બરાબર, શોધવાની. આની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ બધી વસ્તુ આની અંદર આવશે. હા, આ શેમાં આવશે? માહિતીના અર્થઘટનની અંદર. ચલો એના પછી આગળ જઈશું મિત્રો આપણે સંભાવનામાં. ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. સંભાવના, ક્રમચય અને સંચય પતી જાય એના પછી આપણે આવી જઈશું ક્ષેત્રફળ. ભૂમિતિની અંદર બે મેજર પોર્શન આપણે લઈ લઈશું, ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ પતી જાય એટલે આપણે ડેટા સફિશિયન્સી, ડીએસ પણ લઈ લઈશું. ડીએસ, માહિતીની પર્યાપ્તતા કહેવાય એને. બરાબર છે? તો અહીંયા જઈને લગભગ તમે જોશો ને તો 26-27 જેવા ટોપિક થશે આપણા. કેટલા થશે? 26 કે 27. હવે આમાં મારે સાંકળનો નિયમ એડ કરવો હોય તો એક કામ સમય મહેનતાણામાં આવી ગયું છે, એટલે ચેપ્ટર આપણે વધારવા હોય તો ઘણા વધી શકે છે જેમ. બરાબર છે? પણ જે વધુ રિસેન્ટલી ચાલી રહ્યા છે, જે વધુ માર્કેટમાં છે, અત્યારે કન્ટિન્યુઅસ પેપરમાં આવી રહ્યા છે, એવા ટોપિક્સ આપણે લઈ રહ્યા છીએ. બરાબર? જેમ કે ત્રિકોણમિતિના પ્રશ્નો બહુ જોવા નથી મળતા, તો એની આપણે ચર્ચા નહીં કરીએ. પણ જે વધુ અગત્યના છે, જે કન્ટિન્યુઅસલી પરીક્ષામાં આવતા રહ્યા છે, બરાબર, તો એ ટોપિક તમારે કરવાના. હવે આની અંદરથી સાહેબ હું કયા ટોપિક એવા તમે બધાને મગજ સાહેબ આમાંથી કયું ન કરીએ તો ચાલે, શું ન કરીએ તો ચાલે, એવું તો આ મગજમાં હશે જ બધાના. તો ચલો અહીંયા ધ્યાન આપજો. એવું નથી કહેતો હું આમાંથી કે કંઈ ન કરવું હોય તો ચાલે, પરંતુ એક છે ક્ષેત્રફળ અને ઘનફળ અને એક છે સંભાવના.
આ 3 ટોપિક એવા છે જે ટોપિક તમે છેલ્લા કરો તો ચાલે, કેમ કે આમાંથી અવારનવાર પ્રશ્નો બને છે ખરી, પણ બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં, અને એ પાછું યાદ કરવા માટે તમારે અલગથી સૂત્રો અને વગેરે પણ વધારે સારી રીતે યાદ કરવું પડશે. બરાબર છે? તો એના સિવાય બીજું બધું તમે રેડી કરી નાખો, ક્યાંક 1-2 માર્ક્સના પ્રશ્નો એમાંથી આવશે, બાકી બને ત્યાં સુધી બીજું બધામાંથી કવર હશે. એટલે એ શું છે, થોડી બધા સબ્જેક્ટ બધા ચેપ્ટર કરતાં થોડું અલગ પડતું ચેપ્ટર પડશે તમને. બરાબર? બાકી બીજા બધામાં તમે વગર સૂત્રે પણ કરી શકતા હોઈએ છીએ આપણે. જ્યારે ક્ષેત્ર પર ગણફળમાં નો ડાઉટ આપણે જવાબ લેવા માટે કેવી ટ્રિક્સ વાપરવી, કેવી રીતે તમે જવાબ એઝ્યુમ કરો, એવું બધું શીખવાડીશું આપણે લેક્ચરની અંદર. બરાબર છે? પણ છતાંય એના માટે તમારે બી પ્રિપેર્ડ રહેવાનું કે હા આ તમે છેલ્લે કરો તો ચાલે. ઓકે, ચાલો. તો આ ચર્ચા કરી કોની સાહેબ? આ ચર્ચા કરી આપણે ચર્ચા કરી છે મેથ્સ માટે, જેની અંદર મેં તમને પહેલાં એ કહી દીધું કે તમારા ડાઉટ શું હશે. પછી એમાં જ તમારે પહેલો ડાઉટ હોય, માનો શરૂઆત ક્યાંથી કરવી, તો શરૂઆત ક્યાંથી કરવી એની ચર્ચા કરી લીધી. જોઈ લો, હા, શરૂઆત ક્યાંથી કરવી, આ શરૂઆત ક્યાંથી કરવી તે લખવા માટે. બરાબર? માની લો કે શરૂઆત કરી દીધી છે સાહેબ, પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, તો એની માટે એપ્લિકેશન સજેસ્ટ કરી છે, એનો ઉપયોગ કરજો. બરાબર? એના પછી સાહેબ મારો પાયો વીક છે, એ સમસ્યા હોય તો સાહેબ આપણે એકદમ બેઝિકથી ચાલુ કરીશું. તમે જોયું ને, આપણે બેઝિક લેક્ચર્સમાં તો સિલેબસ લખાવ્યો, આપણે સિલેબસમાં જ એડ કરી નાખ્યું છે કે આપણે એકદમ બેઝિકથી, એટલે જેને કંઈ પણ નથી આવડતું અને જો એ ડેલી બેઝિસ પર આપણી જોડે મહેનત કરે, એક જ વસ્તુની સાહેબ ડિમાન્ડ છે અહીંયા, તમે હાલ કેટલા હોશિયાર છો એ અગત્યનું જરાય નથી. તમે પરીક્ષામાં તમારી જોબ મેળવવાની ભૂખ કેટલી છે, બરાબર છે, હાલ તમે કયા લેવલ પર છો મેથ્સ રિઝનિંગમાં એ અગત્યનું છે જ નહીં. બરાબર છે? તમે હાલ કેટલી તૈયારીમાં છો. બરાબર? માની લો કે હું અહીંયા તમને કંઈ પણ કહું, તમે રેડી છો તૈયાર કરવા માટે? હા, તમારું મન કે હા સાહેબ આપણે તમે કહો એ પણ કરી લેવાનું, પણ મારે સાહેબ ખાખી પહેરવી જ છે, તો તમે પહેરી જ લેશો. અહીંયા એવા જ લોકો નથી ચાલતા જે હોશિયાર બહુ હોય ભૂતકાળની અંદર, પણ અહીંયા કહેલું પ્રોપર ફોલો ના કરતા હોય ને તો રિઝલ્ટ ન મળે. બાકી રિઝલ્ટ મળી જ જાય છે. બરાબર છે? ચાલો, તો સંખ્યા જ્ઞાન છે, અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, આ આપણે બેઝિકથી શરૂઆત કરીશું. એની પ્રેક્ટિસ કરવા માટે આપણે રૂટીન ટેસ્ટ પણ લેવાશે. બરાબર? જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે તમારી તૈયારી કેવી છે. બરાબર? ચાલો આગળ જઈએ. આ એક બે તમે એક્ઝામ્પલ સાથે તમારે આનો આન્સર પણ આપવાનો છે. પછી આ સિલેબસ આખો લખાઈ દો તમારા સામે. બરાબર? કે આટલા ટોપિક સાહેબ મારે કરવા જોઈએ. હવે તમે વસ્તુ સમજો, બરાબર, કે જ્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ અહીંયા જુઓ, પીએસઆઈની અંદર તમને બધાને ખબર જ છે કે પીએસઆઈની અંદર મેથ્સ અને રિઝનિંગ, મેથ્સ આવવાનું સાહેબ 50 માર્ક્સનું અને રિઝનિંગ આવવાનું 50 માર્ક્સનું. કોન્સ્ટેબલની અંદર બંને આવવાના કેટલા માર્ક્સના મિત્રો? 30 માર્ક્સના. કેટલા માર્ક્સના? 30 માર્ક્સના. બોલો આવે? તો કે હા સાહેબ આવે. હવે કોન્સ્ટેબલમાં અલગથી તમને ગુજરાતી પણ મળશે 20 માર્ક્સનું, જે પીએસઆઈમાં મળશે નહીં. આમાં તમારે મિનિમમ સાહેબ 40 માર્ક્સ લાવવાના છે. મિનિમમ સ્કોર કેટલો? મિનિમમ સ્કોર. જ્યારે અહીંયા તમારે મિનિમમ સ્કોર લાવવાનો છે 82, 80 ના 40%. પણ શું આ મિનિમમ સ્કોર લાયેલું ચાલશે? તો કે ના. બરાબર? આ વખતનો જે નવો આરઆર આવ્યો છે ને, એમાં એવું કીધું છે કે પીએસઆઈની અંદર જે ટોટલ ભરતીના 20 ગણા હશે ને, એટલા લોકોના જે મેન્સના પેપર ચેક થશે. મતલબ કે બીજા પેપર ચેક થશે. જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે ને, મેન્સ ના કહેવાય એને, પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર ચેક થશે. એટલે તમારે ટોપ 16,000માં આવવાનું છે મિત્રો. એટલે એની માટે તમારે 40 નહીં, પણ જેટલા વધુ સ્કોર તમે મેળવી શકતા હોય, 60, 70, 50, 60, 70 એવો લાવવાનો પ્રયત્ન કરવાનો છે. સમજણ પડી તમને? ખ્યાલ આવ્યો? હા, તો જેટલો વધુ એટલો સ્કોર અટેમ્પ્ટ કરવા માટે એવું નહીં કે ખાલી ને ખાલી રિઝનિંગ કામમાં લાગશે, ખાલી ને ખાલી મેથ્સ કામમાં લાગશે. હા, તમારે બંનેને સરખું તૈયાર કરવું પડશે. તો હવે જેમ આપણે વાત કરી મેથ્સની, શરૂઆત ક્યાંથી કરવાની, તમને સમસ્યા શું હશે, એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરીશું. બરાબર છે? ધીરે ધીરે તમારી ઝડપ વધશે, બધું જ થશે. તમે આપણે એક બીજી વસ્તુ રહી ગઈ કે ભાઈ શું કહેવાય, ડાઉટ્સની અંદર કે સાહેબ કોન્સેપ્ટ નથી સમજાતા. તમે આપણા લેક્ચર રેગ્યુલર જોશો ને, તમને હું ક્વેશ્ચન વાંચીને કેવી રીતે કોન્સેપ્ટ યાદ રાખવા એ પણ શીખવાડી દઈશ. ચાલો બસ. બાકી આ ઝડપ નથી આવતી. બધા આ 3 વસ્તુ માટે મેં તમને એક સજેશન આપ્યું, એને તમે ઉપયોગ કરજો. પાયાની ચર્ચા આપણે થઈ ગઈ કે હું પાયાથી તો ચલાવીશ જ.
બરાબર છે. એટલે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હોય, બરાબર છે. તો એના પછી હવે આગળ જઈએ. હવે ચર્ચા કરીએ થોડી ઘણી રિઝનિંગ માટે, બરાબર. આ સિલેબસ બિલેબસ બધી ડિસ્કશન થઈ ગયું છે. હવે ચર્ચા કરીએ રિઝનિંગમાં. અહીંયા જુઓ, રિઝનિંગની અંદર અગેન સિલેબસની ચર્ચા કરી દીધી છે મેં મેથ્સના. કેટલા માર્ક્સનું મેથ્સ રિઝનિંગ આવે પીએસઆઈ કોન્સ્ટેબલ એની ચર્ચા થઈ ગઈ, બરાબર. પણ હવે સેજ સિલેબસ જોઈ લઈએ રિઝનિંગનો. રિઝનિંગને મિત્રો કહેવાય તાર્કિક ક્ષમતા. શું કહેવાય? તાર્કિક ક્ષમતા. રિઝનિંગને શું કહેવાશે? તાર્કિક ક્ષમતા. બોલો ડન? તો કે હા સાહેબ, તાર્કિક ક્ષમતા કહેવાય. હવે અહીંયા જોજો કે માની લો, હવે હું તમને એમાંથી બે મિનિટ સજેસ્ટ પણ કરી દઉં કે પહેલા થાય ને તો રિઝનિંગ તૈયાર કરવાનું. પહેલું થાય તો શું તૈયાર કરવાનું? રિઝનિંગ તૈયાર કરવાનું. રિઝનિંગ શું છે? મેથ્સ કરતાં ઇઝી છે. તમે એમાંથી સ્કોર પણ સારો ફટાફટ લઈ લેશો. એટલે બે વસ્તુમાં તમને બેનિફિટ થશે, બરાબર છે. બે વસ્તુમાં શું થશે? તમને બેનિફિટ થશે. એટલે રિઝનિંગ થાય ને તો પહેલાં તૈયાર કરી લેવાનું. પહેલાં અટેમ્પ્ટ પણ એક્ઝામની અંદર રિઝનિંગ જ કરવાનું. કેમ કે એમાંથી તમારો સ્કોર એક આવી જાય, થોડો કોન્ફિડન્સ આવી જાય કે અચ્છા સાહેબ મારે કોન્સ્ટેબલમાં 32 લાવવાના હતા, 25 તો મેં રિઝનિંગમાં લઈ લીધા છે, તો હવે ચિંતા છે 7 માર્ક્સની. જેમ કે એવી રીતે પીએસઆઈ આવતા હોય તમે, તો એમાં સાહેબ મારે 40 લાવવાના હતા, એમાંથી 20, 25, 30 તો મેં રિઝનિંગમાં જ ખેંચી લીધા છે, 35 રિઝનિંગમાં જ ખેંચી લીધા છે. હા, એટલે હવે 2-5 માર્ક્સનું ટેન્શન. એટલે પહેલાં ચિંતા મુક્ત થાઓ પેપરમાં. તો શરૂઆત પહેલાં ક્યાંથી કરવાની? રિઝનિંગ. ભલે મેં અહીંયા ડેમો લેક્ચરની અંદર, આ લેક્ચરની અંદર મેં પહેલાં ગણિત સમજાવ્યું છે, પણ તમારે એક્ઝામની અંદર પ્રિપેરેશનમાં બંનેમાં રિઝનિંગથી શરૂઆત કરવાની. ચલો, પહેલું ચેપ્ટર માની લો કે આમાં લઈએ આપણે દિશાંતર. પહેલું ચેપ્ટર કયું લઈએ? દિશાંતર. કયું લઈએ? દિશાંતર. દિશાંતર પછી મિત્રો આપણે ભણીશું ઘડિયાળ. તમને ટાઈમ જોતા ન આવડતો હોય ને તો શીખવાડી દઈશું એમ. એટલે એમ આવડતો જ હોય પણ હરખો શીખવાડી દઈશું એમ. ચલો, એના પછી કેલેન્ડર. શું? કેલેન્ડર. સાહેબ તમે તારીખ આલો, આપણે વાર આપીશું, બરાબર. કોઈ પણ તારીખ આપો, આપણે તમને વાર શોધતા શીખવાડી દઈશું. તો કેલેન્ડર, બરાબર છે. ચલો, કેલેન્ડર પછી આવે મિત્રો લોહીના સંબંધો. લોહીના સંબંધો, બ્લડ રિલેશન કહેવાય ઇંગ્લિશમાં. ચલો, એના પછી આવે મિત્રો ક્રમ કસોટી. કેવી કસોટી? ક્રમ કસોટી. કેવી કસોટી? ક્રમ કસોટી, બરાબર છે. ક્રમ કસોટી રેડી થઈ જાય, ક્રમ કસોટી કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે ચર્ચા કરીશું ક્રમ કસોટી પછી કોડિંગ અને ડીકોડિંગ. કોડિંગ અને ડીકોડિંગ. ચલો, પછી આવે મિત્રો પરિણામની તુલના. હમણાં પરિણામની તુલનામાંથી ઘણી બધી વખત પ્રશ્નો આવી ગયા છે મિત્રો. તમને જોયા હશે કે આ વ્યક્તિ આનાથી મોટો છે, પેલો પેલાનાથી મોટો છે, રાકેશ મહેશથી મોટો છે, મહેશ જયેશથી મોટો છે, તો સૌથી મોટો કોણ? હા, સૌથી નાનું કોણ? તો આ રીતના જે ક્વેશ્ચન્સ બને છે ને એ બધા કહેવાય પરિણામની તુલના આધારિત પ્રશ્નો, બરાબર છે. ચલો નેક્સ્ટ જઈએ. એના પછી આપણે લઈશું મિત્રો વેન આકૃતિ. શું લઈશું? વેન આકૃતિ. વેન આકૃતિના જોડે જોડે સાહેબ અત્યારે નવો અને ઝગમગ કરતો ટોપિક એટલે સિલોગિઝમ. સિલોગ્સ. શું કહેવાય? સિલોગિઝમ, બરાબર છે. ચલો, સિલોગિઝમ પછી મિત્રો, સિલોગિઝમ પછી 10 નંબરનો ટોપિક આપણે લઈશું વેન આકૃતિ, પછી સિલોગિઝમ. સિલોગિઝમ પછી મિત્રો આપણે આગળ વધીશું શ્રેણી, બરાબર છે. શ્રેણીની અંદર બે શ્રેણી લઈશું. એક આંકડાકીય શ્રેણી, આ શ્રેણી એટલે આંકડાકીય શ્રેણી, અને પછી બીજી એક લઈશું મૂળાક્ષર શ્રેણી. કઈ લઈશું? મૂળાક્ષર શ્રેણી. શ્રેણી અને મૂળાક્ષર શ્રેણી, બરાબર. એ બંને પૂરા થાય પછી આવશે ઘન અને પાસા. ઘન અને પાસા. ઘન અને પાસા મિત્રો પૂરા થાય. ઘન અને પાસા મિત્રો પૂરા થાય એના પછી આપણે લઈશું શબ્દ સંરચના અથવા શબ્દ ગોઠવણી, બરાબર છે. પેલા આવતા હોય છે ને કે 3-4 શબ્દો આપેલા હોય. હા, તર્કસંગત શબ્દ ગોઠવણી, બરાબર. માની લો કે લખ્યું હોય સવારે ઉઠવું, પછી નહાવું, પછી નાસ્તો કરવો,
પછી ઓફિસે જવું, પછી બ્રશ કરવો, તો આવા જે ઓપ્શન આપ્યો ને એને તમારે તર્કસંગત રીતે ગોઠવવાના હોય. મતલબ કે પાર્ટી પહેલી સવારે ઉઠે તો પછી શું થાય, બ્રશ કરે, પછી જે જૈવિક ક્રિયા હોય એ કરે, બરાબર છે. એના પછી નહાવા જાય, એના પછી તૈયાર થાય, એના પછી જમવા નાસ્તો કરે અને એના પછી ઓફિસે જાય. તો આ જે એક તર્કસંગત ગોઠવણી એ શબ્દ રચના આપણે ત્યાં જોઈશું, બરાબર છે. એના પછી સમસંબંધ જોઈશું, સમસંબંધ. આના પણ પ્રશ્નો સીસીની પરીક્ષામાં ભાઈ ખોખા ભરીને પૂછાયેલા, ઓછા નહીં ખોખા ભરીને પૂછાયેલા. સાહેબ એક એક્ઝામ્પલ આપો ને સાહેબ. તો જો આવી રીતે, જેમ કે 5 આમ 2 ટપકા કર્યા હોય અને 25 લખ્યા હોય, તો કે 10, તો અહીંયા કોણ આવે? તો તમે આ ધ્યાનથી જુઓ, આ 5નો વર્ગ છે ને મિત્રો 25, તો હવે 10નો વર્ગ કેટલો થાય? 100 થાય. બોલો બરાબર છે? 10નો વર્ગ કેટલો થાય? 100 થાય. ક્લિયર? તો બસ આવી રીતે જે પ્રશ્ન પૂછાય એને સમસંબંધનો ક્વેશ્ચન કહેવાય, બરાબર. એના પછી મિત્રો વર્ગીકરણ. એના પછી શું આવે મિત્રો? વર્ગીકરણ. બરાબર. ચાલો, એના પછી આપણે લઈશું રોમન અંક. રોમન અંક પતી જાય એટલે મિત્રો લઈશું અગત્યનું એક ટોપિક, એટલે અસમાનતા, ઇનઇક્વાલિટી. અસમાનતા મિત્રો પૂરું થાય. અસમાનતા પૂરું થાય એટલે લઈશું કોયડા. પછી આવશે બેઠક વ્યવસ્થા. બેઠક વ્યવસ્થા મિત્રો પૂરું થાય એટલે આપણે લઈશું આકૃતિઓની ગણતરી. શું લઈશું? આકૃતિઓની ગણતરી. બરાબર છે. પછી લઈશું આપણે મિરર ઇમેજ, દર્પણ પ્રતિબિંબ. પછી આપણે લઈશું મિત્રો પેપર કટિંગ. શું લઈશું? પેપર કટિંગ. એમ જનરલી સીસીની પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયા હતા, દર્પણ પ્રતિબિંબ, પેપર કટિંગ, બરાબર છે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં મારા મતે ચાન્સીસ થોડા ઓછા છે, પણ ચિંતા નહીં કરવાની. પ્રશ્નો બહુ સિમ્પલ હોય છે. 6ઠા 7મા ધોરણના છોકરાઓમાં પેલી જવાહર નવોદયની તૈયારી કરતા હોય ને, તો એવા છોકરાઓના પેપરમાં તમે જોશો ને તો આ પ્રશ્નો જ આ રીતે જોવા મળશે. સમજાઈ ગયું? એટલે આ બધો એનો બેઝિક સિલેબસ છે. હવે આની અંદરથી સાહેબ કયા વધારે મારે તૈયારી કરી લેવાના, કયા વધારે? તો દેખો, તમે કયું વધારે તૈયાર કરી શકો છો. એક તો આ દિશાંતરમાંથી પ્રશ્નો જનરલી જોવા મળે, કેલેન્ડરમાંથી જનરલી પ્રશ્નો જોવા મળે, લોહીના સંબંધમાંથી જોવા મળે, ક્રમ કસોટીમાંથી તો હમણાં એસટીએનું પેપર પત્યું ને એમાં 3-4 ક્રમ કસોટીના પ્રશ્નો હતા. કોડિંગ ડીકોડિંગમાંથી તો પ્રશ્ન હશે જ, બરાબર. શ્રેણીમાંથી પ્રશ્ન હોય જ, બરાબર છે. પછી સિલોગિઝમમાંથી તમે ગણીને ચાલો કે પ્રશ્ન હશે, વેન આકૃતિમાંથી હશે, પરિણામની તુલનામાંથી હશે, બરાબર છે. કોયડા અને બેઠક વ્યવસ્થામાંથી હોઈ શકે છે. ચાલો, તો આ બધા છે ને વધારે અગત્યના ટોપિક છે. એટલે ટોપિક આપણે ખાસ કરવાના છે, બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે કયા ટોપિક ઉપર મારે ભાર મૂકવો અને કયા ટોપિકને થોડું લાઇટ રાખીએ તો પણ ચાલે, બરાબર. હવે અહીંયા શું છે, આપણે 2 લેક્ચરની અંદર 2 સબ્જેક્ટના જરા સિલેબસની વગેરેની ચર્ચા કરીશ. હવે જો રિઝનિંગમાં સાહેબ શું કરવાનું, રિઝનિંગમાં મારા મતે તમને એવું કંઈ બહુ વધારે અઘરું પડી જાય એવું નહીં બને, પણ છતાંય છે ને બેઝિક કેલ્ક્યુલેશન થોડું વ્યવસ્થિત તૈયાર કરજો, બરાબર. બાકી આ બધાની અન્ડરસ્ટેન્ડિંગ, દિશાઓ વિશે નોલેજ હોવું જોઈએ, ઘડિયાળમાં સમય વિશે ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. લોહીના સંબંધો વિશે તમને બેઝિક માહિતી હોવી જોઈએ કે મમ્મીના ભાઈને શું કહેવાય, મામા કહેવાય, પપ્પાના ભાઈને કાકા કહેવાય. તો બસ આ બેઝિક વસ્તુઓ છે, બરાબર. એટલે આમાં એવું ક્યાંય કોઈ એવો પર્ટિક્યુલર સબ્જેક્ટ નથી, ચેપ્ટર નથી જેની અંદર તમારે કંઈ લઈને આવવું પડે, તમારે કોઈ બેઝિક પાયો જોઈએ એવું કંઈ નથી. એટલે જનરલી શું થાય કે રિઝનિંગ વિષય છે ને બધા મિત્રોને ગણિત કરતાં ઇઝી પડતો હોય છે, કેમ કે આની માટે તમારે કંઈ લઈને આવવાની જરૂર નથી. તમે અહીંયા શીખો ને તો પણ આવડી જાય. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચાલો, તો બસ એ જ વસ્તુ છે કે આ ટોટલ સ્ટ્રેટેજીમાં શું હોય, તમે આમાંથી જ 50માંથી તમે આ વ્યવસ્થિત તૈયાર કરી લો ને રિઝનિંગ, તો તમારો સારો એવો સ્કોર આવી શકે છે. આમાં કન્ફ્યુઝિંગ ચેપ્ટર્સ જે હોય તો માની લો કે શ્રેણી બની શકે, કોડિંગ ડીકોડિંગ બની શકે, એ બધા થોડા કન્ફ્યુઝિંગ ચેપ્ટર બની શકતા હોય છે, બરાબર છે. બાકી બહુ વધારે કન્ફ્યુઝન તમને થશે નહીં, બરાબર. ચાલો, તો ચર્ચા કરી નાખીએ આપણે બધે દરેક વસ્તુની. ખ્યાલ આવી ગયો?
હા, ચાલો તો દરેક વસ્તુનું ડિટેલમાં ચર્ચા કરીને હવે આપણે આ સિલેબસ મેથ્સ અને રિઝનિંગ બંનેનો સિલેબસ આપણા વિડીયોમાં લઈ લીધેલો છે. શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, બરાબર છે, કે ભાઈ રનિંગ પતાવો, રનિંગ પતી ગયા પછી તમારે પહેલાં ફોકસ મેથ્સ ઉપર ડેલી બેસિસ પર પ્રેક્ટિસ માટે કરવાનો છે. રોજ મેથ્સ રિઝનિંગ થાય ને તો રોજ કલાક 1.5 કલાકનો સમય આપવાનો મિત્રો, રોજ કલાક 1.5 કલાક. 2 કલાક પણ આપી શકો છો. એક દિવસ મેથ્સને કલાક 1.5 કલાક આપો, બીજો દિવસ રિઝનિંગને. મેથ્સ રિઝનિંગ. અથવા તો પછી તમને એવું હોય કે ના સાહેબ આમાં સબ્જેક્ટ બદલતા રહેશો તો મજા આવશે, કેમ કે મેથ્સમાં માની લો તમે થોડો કંટાળો આવતો હોય તો રિઝનિંગમાં થોડો આનંદ આવશે, બરાબર છે. અને એ સિવાય એવું નહીં થાય ક્યારેય કે પૂરા આખો દિવસ જ મેથ્સ લઈને બેસી જાઓ, આખો દિવસ જ રિઝનિંગ લઈને બેસી જાઓ. એવું પોસિબલ નહીં થાય. એટલે જોડેની જોડે એની જોડે તમે બીજો તમારો ગમતો વિષય લઈને ચાલવાનો. સાહેબ ઘણાને સાહેબ કંટાળો આવે છે, ગણિતમાં સાહેબ થોડો કંટાળો આવી જાય, તો પછી તમારે બીજો એક વિષય લઈને ચાલવાનો સાથે ને સાથે, બરાબર છે. એક તમને જે આનંદ થોડો આપતો હોય, થોડો મજા લેતો હોય, જેમ કે તમને બંધારણ ગમતું હોય, તમને ભૂગોળ ગમતું હોય, તો કોઈક વિષય સાથે લઈને ચાલવાનો, જેથી કરીને તમને એમાંય થોડી મજા આવે, બરાબર, થોડો મૂડ ફ્રેશ બનેલો રહે. સમજાયું કે નહીં? હા, તો આ બધી વસ્તુને થોડું ધ્યાનમાં રાખીને આગળ જવાનું છે આપણે, બીજું કંઈ જ નથી, બરાબર. બાકી આવી જાઓ આપણે બેચના અંદર, બરાબર છે. દેખો બહુ જ સિમ્પલ રીતે, બહુ બેઝિકથી આપણે શરૂઆત કરીશું, બરાબર છે. સંખ્યા જ્ઞાનથી બધી સંખ્યાઓ વિશે માહિતી લઈશું. રિઝનિંગના અંદર પણ બહુ ઇઝી ટોપિક્સ છે, બરાબર છે. તમારા માર્ક્સ ક્યાંય નહીં જાય એની ફૂલ ગેરંટી છે મારી. તો મેથ્સ અને રિઝનિંગ માટે ટોટલી ખાલી તમારી જવાબદારી શું છે મિત્રો? તમારે તમારા માતા પિતાને યાદ કરીને કે એ જે સંઘર્ષ કરી રહ્યા છે તમારી સફળતા માટે, એ સંઘર્ષને વ્યવસ્થિત યાદ કરીને, બરાબર છે. હું તમને અહીંયાથી જેટલી વસ્તુ કહું છું એટલી વસ્તુ તમે આંખો બંધ કરીને કરી લીધી એટલે તમારે મેથ્સ અને રિઝનિંગમાંથી મેક્સિમમ સ્કોર આવશે. સમજી ગયા? હું એવું તો ગેરંટીથી કહી શકું છું, કદાચ કોઈ સંજોગે તમે નપાસ પણ થયા તો એ વિષય મેથ્સ રિઝનિંગના લીધે નહીં થયા હોય, એ કોઈ બીજો વિષય હશે પણ મેથ્સ રિઝનિંગ નહીં હોય એની ગેરંટી. સમજાય છે શું કહું છું? હા, એમાંથી તમારો મેક્સિમમ સ્કોર આવે એવો મારી સાઈડથી પૂરતો પ્રયત્ન હશે, બરાબર છે. તો અહીંયા એજ્યુમોલ ડિસ્કવર, લર્ન અને સક્સીડ, બરાબર છે. આ આપણો મોટો છે સાહેબ. હા, સમસ્યાઓને ડિસ્કવર કરવી મતલબ સમજવી, એમને અન્ડરસ્ટેન્ડ કરવી, લર્ન કરવી અને એને સફળતા સુધી પહોંચાડવી વિદ્યાર્થીઓને, બરાબર છે. ચલો સાહેબ, લક્ષ્ય એક જ, ગુજરાત પોલીસ, બરાબર, એ પીએસઆઈની 858 ને કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે સચોટ તૈયારી જો તમે કરવા માંગતા હોય તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની ફાઉન્ડેશન બેચ, જો આપણે ફાઉન્ડેશન બેચ એકદમ બેઝિકથી દરેક વિષય કરાવવામાં આવશે. તો એડમિશન ઓપન છે, તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ઇન્ક્વાયરી કરવા માટેના નંબર છે 8511550150, બરાબર છે. દેખો એનસીઆરટી જીસીઆરટી આધારિત સિલેબસની તૈયારી કરવામાં આવશે. મેથ્સના રિઝનિંગના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે. એના ડાઉટ સોલ્વિંગ સેક્શન પણ રાખીશું આપણે. પરીક્ષાલક્ષી સ્ટડી મટીરિયલ આપવામાં આવશે. સબ્જેક્ટ આધારિત ટેસ્ટ હશે, પીવાયક્યુ ટેસ્ટ ને ફૂલ મોક ટેસ્ટ હશે, 1-to-1 મેન્ટરશિપ હશે અને બેચની સાથે ઓનલાઈન કોર્સ પણ ફ્રીમાં આપવામાં આવશે, બરાબર છે. તો પ્રિલિમ્સ, રનિંગ, પ્રિલિમ્સ અને પ્લસ મેઇન્સ સાથે ટોટલ પ્રિપેરેશન સાથે તમારે જો જોઈન થવું હોય તો આજે ને આજે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, બરાબર છે. અને તમારું નામ રજીસ્ટર કરાવી લો, બરાબર છે. આપણે મળીએ છીએ તમારી સફળતા માટે, બરાબર છે, તમને ખાખી પહેરાવવા માટે, બરાબર છે. તો અહીંયા વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. મળીએ સીધી બેચની અંદર, બરાબર. જય હિન્દ, જય ભારત.